નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 5 વિષય ગુજરાતી, પાઠ નંબર 13, ભારત રત્ન ડૉક્ટર આંબેડકર, જે આપણે ગઈકાલે જોઈ ગયા. તેમાં આપણે કેટલું સમજ્યું હતું? પેજ નંબર 76 અને પેજ નંબર 77 ઉપરથી આપણું અધૂરું બાકી હતું. તો આજે આપણે જોઈએ. આગળ પાઠ તરફ ધ્યાન. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી હતી. બરાબર, એ પોતે પગભર થઈ ગયા હતા. ત્યાર પછી સયાજીરાવે એમને વિદેશ જવા માટેની તક આપી હતી. ચોમેર અંધકારમાં. ચોમેર અંધકાર એટલે ચારે બાજુ અંધકાર જ હતો. ચોમેર અંધકારમાં એક ઉજાસનું કિરણ પ્રગટ્યું. એના માટે તો સારી તક હતી ને, વિદેશ જવા માટે એને મોકલવામાં આવ્યા. વિદેશ ભણવાની તક મળી હતી. ડૉક્ટર સયાજીરાવ એમણે આપી હતી. વિદેશમાં પણ ભીમરાવ એવા વિદ્યાપ્રેમી રહ્યા હતા. વિદેશમાં પણ જ્યારે વિદેશમાં જાય છે એટલે ભીમરાવ છે એ એવા વિદ્યાપ્રેમી રહ્યા હતા કે એનો કોઈ પાર હતો નહીં. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા હતા. સંદર્ભ ગ્રંથો એટલે પુસ્તકોની ખરીદી કરતા હતા. એની આર્થિક તંગી હતી, એની જે ગરીબી હતી, આર્થિક તંગી એટલે એની પુસ્તક લેવાની એની એટલી તેવડ ન હતી. આપણે કહીએ તો એની પરિસ્થિતિ એવી સારી હતી નહીં. આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને એવો ભૂખ્યા પેટે રહેતા. ક્યારેક ક્યારેક એવો ભૂખ્યા પેટે પણ રહેતા, પણ પુસ્તક તો એ ખરીદતા જ. એટલા માટે પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા હતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. શું બન્યા? એને ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પદવી મળે છે. ક્યારે? જ્યારે એ એમએ થયા, પીએચડી અને ડી.લિટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી, ત્યારે એને ડૉક્ટર આગળ પદવી મળે છે. આગળ ડૉક્ટર શબ્દ લગાડવામાં આવે છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તમને પૂછવામાં આવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ક્યારે બન્યા? તો જ્યારે એમને કઈ પદવી મળે છે? એ ક્યારે થાય? એમએ થાય, પીએચડી અને ડી.લિટ આ ત્રણ પદવી એને મળે ત્યાર પછી એની આગળ ડૉક્ટર શબ્દ લગાડવામાં આવે છે. બરાબર, એની આગળ શું લગાડવામાં આવે છે? ડૉક્ટર શબ્દ લગાડવામાં આવે છે. પછી શું થાય છે? તો કે કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એણે ક્યાં કર્યો છે? લંડનમાં. કાયદો, અર્થશાસ્ત્ર આ બંનેનો અભ્યાસ એ લંડનમાં કરે છે. તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે લંડનમાં ડૉક્ટર ભીમરાવે કયો અભ્યાસ કર્યો, એવા કયા વિષયનો અભ્યાસ કર્યો? તો એક છે કાયદો અને બીજું છે અર્થશાસ્ત્ર. ત્યાર પછી જોઈએ ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ. એના પુસ્તક પ્રત્યે એટલો બધો પ્રેમ હતો. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. આપણે આનંદ પણ થશે અને સાથે સાથે નવાઈ પણ થશે. એ ક્યારેક ક્યારેક ભૂખ્યા રહેવાનું પસંદ કરતા હતા, પણ એને પુસ્તક તો લેવું જ પડે. જ્યારે એને જરૂર પડતી ત્યારે એ ભૂખ્યા રહેવાનું પસંદ કરતા હતા, પણ પુસ્તક તો એ લઈને જ રહેતા. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા. બરાબર, પુસ્તક પ્રેમી પણ બન્યા અને સાથે સાથે સમયનું મૂલ્ય પણ સમજ્યા. સમય કેટલો કિંમતી છે, કઈ રીતે એનો ઉપયોગ કરવો એ ડૉક્ટર ભીમરાવ સમજી ગયા હતા. તેઓ સમજ્યા હતા અને એટલે જ એમને ફુરસદનો સમય વાંચવામાં જ વ્યતીત થતો હતો. એને જ્યારે ફુરસદ મળતી હતી, જ્યારે નવરાશ પડતા હતા, ત્યારે એ પોતાનો સમય કેમાં પસાર કરતા હતા? પુસ્તક વાંચવામાં જે વ્યતીત થતો હતો. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા હતા. જ્યારે એની પાસે પૈસા આવે, બરાબર, થોડા ઘણા જે પૈસા પણ આવે, અનુકૂળતા એટલે પૈસાની જે થોડી ઘણી અનુકૂળતા થાય ત્યારે તરત જ તે પુસ્તકોની દુકાને પહોંચી જતા હતા. કોણ? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથો એમણે સંગ્રહ કર્યા હતા. 2000 જેટલા પુસ્તકો એણે સંગ્રહ કર્યા હતા. ડૉક્ટર ભીમરાવના ઘરની અંદર ટોટલ 2000 જેટલા પુસ્તકો એણે સંગ્રહ કર્યા હતા.
પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો આપણને શું લાગે? નવાઈ લાગે. 2000 પુસ્તક વાંચવા, એનો સંગ્રહ કરવો, કેવી રીતના એને ખરીદવા, કઈ રીતે એની આર્થિક પરિસ્થિતિ નબળી હતી છતાં એણે કેવી રીતના ખરીદ્યા હશે, બરાબર. અને એ ખરીદીને ખાલી 100 પૃષ્ઠના નહોતા મૂક્યા, એણે વાંચ્યા પણ હતા. અને પછી એ કાયદાશાસ્ત્રી ન બને તો આપણને નવાઈ લાગે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તો એવા પુસ્તક પ્રેમી હતા કે દુર્લભ પુસ્તક મેળવીને વહેલી સવારે માઇલો, એટલે કે બહુ દૂર, માઇલો એટલે ખૂબ જ દૂર, માઇલો લગી ચાલીને વાંચનાલયે જતા હતા. ખૂબ જ દૂર સુધી એની, આપણે એમ કહીએ ને લાઇબ્રેરી, વાંચનાલય એટલે લાઇબ્રેરી, તો ખૂબ જ દૂર સુધી આવેલી લાઇબ્રેરી સુધી ખૂબ જ વહેલી સવારે અને મોડે સુધી ત્યાં એઓ વાંચ્યા કરતા હતા. કોણ? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. મોડે સુધી વાંચનાલયોમાં બેસી અને વાંચ્યા કરતા હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. કઈ જગ્યાએ? તો કે વાંચનાલયોમાં. ખૂબ જ વહેલી સવારે જાગી માઇલો દૂર સુધી એ વાંચનાલયોમાં મોડે સુધી પુસ્તકો વાંચ્યા કરતા હતા. વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે છે. ત્યાર પછી પાછા આવી નહીં, પાછું વાંચવાનું. એવું નહીં પુસ્તકો ત્યાંથી વાંચીને આવી લીધું, હાલો વચાઈ ગયું, એવું નહીં. ત્યાંથી આવીને પણ એનું જે નાના મોટું કામ બતાવી અને ફરી પાછું ઘરે બેસી અને પાછું વાંચવાનું. છે ને આ નવાઈ ભરી વાત. ત્યાર પછી જોઈએ, સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી મળી, બરાબર. સંઘર્ષો વેઠીને એણે જે મહેનત કરી છે, આટલા સંઘર્ષો કર્યા છે, એ મેળવ્યા પછી એને શું મળે છે? નોકરી મળે છે. શું મળે છે? ડૉક્ટર ભીમરાવને નોકરી મળે છે. પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણો, અસ્પૃશ્યતાનો કડવો અનુભવ પણ થાય છે. શું? તો કે નોકરી તો મળે ખરી, પણ એ વખતે પણ સામાજિક દૂષણો એટલે કે સમાજના ઘણા લોકો એને કહેતા હતા કે તું નીચી જાતિનો છે, એને નથ નવું સંભળાવ્યા કરતા હતા. એવો કડવો અનુભવ પણ ડૉક્ટર ભીમરાવને થાય છે. કઈ રીતે? આપણે જોઈએ. અનુભવ થયો તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. જે જગ્યાએ એમને નોકરી મળી હતી, જે સંસ્થામાં એને નોકરી મળી હતી, એ સંસ્થામાં પટ્ટાવાળો નોકર એ છે, એ જ્યાં ભીમરાવ કામ કરે છે એને કરતાં તો ઊંચી જ પદવી હશે ને પટ્ટાવાળા કરતાં, તો ત્યારે જેને નોકરી મળી હશે તો એ પટ્ટાવાળો છે એ પણ એની સાથે ગેરવર્તાવ કરે છે, કારણ કે ઊંચી જ્ઞાતિનો હતો. અને જ્યારે ભીમરાવ આંબેડકર છે એ થોડીક નીચી જાતિનો હતો, એટલે કે દલિત હરિજન હતો, તો એમની સાથે પણ ગેરવર્તાવ કરતો હતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે એમનું અપમાનિત થવું પડતું હોય તો એનો ભણવાનો શું અર્થ? બરાબર. જે પટ્ટાવાળો છે એનું અપમાન કરે છે તો ડૉક્ટર ભીમરાવ વિચારે છે કે હું આટલો ભણી ગણી અને ઊંચી પદવી ઉપર હું આવ્યો તો ખરો, પણ છતાં પણ આ નીચી પોસ્ટ ઉપર જે કામ કરે છે એ મારું અપમાન કરી જાય છે, તો મારા ભણવાનો અર્થ શું? શું કામ મારે અપમાનિત થવું પડે એમ? તો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિઓની તો શી વાત કરવી? એ શું વિચારે છે? તો પછી મારાથી જે લોકો મારી જાતિમાં ભણ્યા નથી, બરાબર, અને જે નીચા કામ કરે છે એનું મારે વિચાર કઈ રીતના કરવો? હું ભણેલો છું, આટલું મેં મોટી મોટી પદવી પ્રાપ્ત કરી છે, તો પણ છતાં આ મોટી જ્ઞાતિનો પટ્ટાવાળો મારી સાથે ગેરવર્તન કરે છે, તો મારા જે અભણ લોકો છે, મારી જ્ઞાતિના જે અભણ લોકો છે એના વિશે તો મારે શું વિચારવું? આવું કોણ કહે છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આ તો સામાજિક અન્યાય કહેવાય. ડૉક્ટર ભીમરાવ શું કહે છે? આ શું કહેવાય છે? સામાજિક અન્યાય કહેવાય છે. માનવ માત્ર સમાજ છે. શું છે? માનવ છે એ માત્ર સમાજ છે. ડૉક્ટર ભીમરાવ શું કહે છે? માનવ છે એ સમાજ છે. સમાજની અંદર દરેક જાતિના લોકો રહે છે. એ તમારે નક્કી નથી કરવાનું, સામેવાળા માણસોએ નક્કી નથી કરવાનું કે આ ઊંચી જાતિનો, આ નીચી જાતિનો. કામ તો એ સરખું જ કરે છે ને. બંનેની અંદર શરીરમાં લાલ જ રંગનું લોહી વહે છે. તો માનવ છે એ સમાજમાં આવ્યો એટલે માનવ માત્ર સમાજ, બરાબર. સમાજમાં રહે છે એ માનવ છે. પછી એની આગળ ઊંચું નીચું એવું કાંઈ જોવાનું નહીં. આગળ શું કહે છે? જો કોઈ ઊંચું કે નીચું નથી, એ માત્ર સમાજમાં રહે છે એવું માનવું. તો પછી આવું કેમ? શું કહે છે? તો પછી આવું કેમ? તેમણે મૂક નાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું, પુસ્તક લખ્યું.
મૂકનાયક નામનું. મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખી તેઓ અટકી ન ગયા. હવે મૂકનાયક નામનું પુસ્તક કેવું છે એ આપણે જોઈએ. તો અહીંયા જો આ છે મૂકનાયક નામનું પુસ્તક. જે બાબા સાહેબ આંબેડકરે લખ્યું હતું. એના પછી પ્રબુદ્ધ ભારત પણ લખ્યું હતું અને અંગ્રેજીમાં પણ પુસ્તકો અને સમાચાર પત્રો લખ્યા હતા. અહીંયાની લાઈન તમે વાંચો જોઈએ. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ લખ્યા હતા, જે તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આગળ આપણે પાઠ તરફ જઈએ. તો પાઠ તરફ ધ્યાન. તો તેમણે શું કર્યું હતું? મૂકનાયક નામનું એક પ્રાશિક શરૂ કર્યું હતું, પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું. માત્ર લેખ કે પુસ્તકો લખી તેઓ અટકી ન ગયા હતા, કર્મશીલ પણ બન્યા હતા. એના કર્મો પણ કેવા હતા? સારા હતા. મતલબ સાચું બોલવું, કોઈની મદદ કરવી, આ તેના સારા ગુણો હતા. 20 જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. લોકો માટે લોકોના હિત માટેની એક સભા, એક સંસ્થા પણ એણે સ્થાપી હતી. પરીક્ષામાં પૂછાય કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કઈ એવી સભા સ્થાપી હતી એમ. તો સભાનું નામ શું છે? જે સભા સ્થાપી હતી એ સંસ્થાનું નામ છે બહિષ્કૃત હિતકારિણી. ક્યારે સ્થાપી હતી? તો 20 જુલાઈ 1924. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સભા ક્યારે સ્થાપવામાં આવી હતી? તો 20 જુલાઈ 1924 ના રોજ એણે કઈ સભાની સંસ્થાની સ્થાપના કરી હતી? તો છે બહિષ્કૃત હિતકારિણી સભા. આ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? ડૉક્ટર ભીમરાવ આંબેડકરે. ત્યાર પછી જોઈએ, આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. આ સંસ્થામાં સામાજિક ઉત્થાન એટલે કેવી? તો કે કોઈ સ્ત્રી શિક્ષક બની જાય પછી કેમ એને ભણાવે, ગામડામાં આપણે મફત શિક્ષણ મળતું હોય એ. તો આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થતી, જેમ કે મફત શિક્ષણ આપવું, પછી છોકરીઓને ભણાવવી, છોકરાઓને ભણાવવા, બંનેમાં એક સમાનતા, આવી અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. ત્યાર પછી છાત્રાલયોની વાત થાય છે. તો છાત્રાલયોમાં આગળ શું કરે છે એ? તો પેજ નંબર આપણે 78 તરફ જશું. પેજ નંબર 78. વાચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો. સ્વાધ્યાય પણ અલગ અલગ ખોલવામાં આવ્યા હતા. ત્યાં સ્ત્રીઓને સમજાવવામાં આવ્યું કે તમારો અધિકાર શું છે, કઈ રીતે તમારે તમારી લડત લડવી, તમારી સાથે કોઈ અન્યાય કરે તો એની સામે કેવી રીતના તમારે અવાજ ઉઠાવવો, આ બધું એમાં બહિષ્કૃત હિતકારિણી સભામાં સ્થાપવામાં આવ્યું હતું. આ બધી પ્રવૃત્તિઓ થતી હતી. વાંચવા માટે પુસ્તકાલય, પછી શૈક્ષણિક કાર્યો એટલે મફત શિક્ષણ આપવામાં આવ્યું હતું. સ્વાધ્યાય મંડળો ખોલવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓની આ સંસ્થા ચલાવવામાં આવી હતી. શું? તો કે સાથે સાથે પ્રજાના હિત માટે, પ્રજાની આર્થિક સ્થિતિના સુધારા માટે, એના સુધારાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. ઔદ્યોગિક એટલે કે અલગ અલગ કંપની દ્વારા, અને કૃષિ એટલે ખેતીને લગતી, તો આ સંસ્થા ચલાવતી હતી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય નથી. એટલે શિક્ષણ વગર સમાજ આગળ જઈ શકે નહીં, સમાજનો ઉદ્ધાર જ નથી. જો લોકો શિક્ષિત નથી તો કોઈ પણ કાર્ય કરી શકશે નહીં. એ જ્યાં છે ત્યાંના ત્યાં જ અટકી રહે છે. એ સત્ય છે. ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. શું? તો કે શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ એટલે કે ઉદ્ધાર શક્ય નથી. ત્યાર પછી આપણે જોઈએ, સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. શું? સમાજની કેટલીક જ્ઞાતિઓ, હવે કેટલીક જ્ઞાતિ એટલે કેવી? તો કે નીચી જાતિની, જેમ કે આ દલિત સમાજની, હરિજન લોકોની વાત કરી, એ આદિવાસી લોકોની એ. તો સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? દયનીય. એટલે નબળી હતી. લોકો એને મન પડે એમ કહેતા હતા. મતલબ જે આદમી લોકો હોય એ સ્ત્રીને મન પડે એમ રાખતા હતા, મન પડે એમ કહેતા હતા, અને એને નીચે ઝૂકીને જ વાત કરવાની, ઘૂંઘટ રાખવો, કઈ રીતે રહેવું, બહાર જવું નહીં, આ બધી અલગ અલગ એના ઉપર પાબંદી હતી. ભણવાનું નહીં, આવું બધું સ્ત્રીઓ ઉપર
પછી બીજું શું હતું તો કે પપ્પાની જે વારસાગત મિલકત હોય ને એમાં પણ એનો ભાગ હતો નહીં. હવે પપ્પાના ધારો કે આપણા 3 સંતાન છે, બરાબર, કોઈ પણ માનવીના 3 સંતાન છે તો 3 વારસામાં મિલકતનો ભાગ પડવો જોઈએ. તો આવું હતું નહીં. તો એના આગળ પણ ડૉક્ટર ભીમરાવ આગળ સમજાવે છે કે આ ખોટું કહેવાય, છોકરીને પણ મિલકતનો ભાગ મળવો જોઈએ. બીજું શું તો કે સ્ત્રીઓ માટે એક એણે યોજના બનાવી હતી કે સ્ત્રીઓમાં બાળ વિવાહ કરવાનો નહીં. બાળ વિવાહ એ અન્યાય કહેવાય. બાળ વિવાહ ત્યાર પછી વિધવાને ફરી એક મોકો મળે એના માટેનું આગળ પાઠમાં જોઈએ. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. કેવી તો આગળ જોઈએ. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જાય છે. જ્યારે સ્ત્રીઓ ઉપર અપમાન કરવામાં આવે છે ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એનું હૃદય છે એ પીગળી જાય છે. તો જતું હોય છે. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિગળ અને આપખુદ હતા કે ન પૂછો વાત. એવી કઠોર પરીક્ષાઓ લેવામાં આવતી હતી. એને ઘરની બહાર નીકળવાનો પણ હક હતો નહીં. કોના માટે? સ્ત્રીઓ માટે. તો ન પૂછો વાત. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો. મેં તમને આગળ જણાવ્યું એમ તો કે સ્ત્રીઓને પણ ભણવાનો અધિકાર કોણે અપાવ્યો? બાબા સાહેબ આંબેડકરે. પછી એણે શું કર્યું તો કે બાળ લગ્નનો વિરોધ કર્યો. કોણે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. ત્યાર પછી વિધવા વિવાહનું સમર્થન, એટલે જે સ્ત્રી વિધવા થઈ જાય છે એનો ફરી એકવાર વિવાહ કરાવવામાં આવે. એનું આખું જીવન એવું વિધવામાં જતું કરવામાં આવતું નથી. એ એકને એવી સજા મળતી નથી. ત્યાર પછી સ્ત્રીને પણ એનો વારસાગત મેળવવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. એટલે જેવી રીતના દીકરાને કેમ પપ્પાની મિલકતમાં, ધારો કે કોઈ મિલકતમાં જમીન છે, ઘર છે, તો દીકરાના નામે પપ્પાના મૃત્યુ પછી દીકરાના નામે કરી દેવામાં આવે. તો ખાલી દીકરામાં જ નહીં, જો બહેન છે તો એનો પણ અડધો ભાગ પડવો જોઈએ. જેટલું છોકરાને મળે એટલું જ છોકરીને મળવું જોઈએ. આવું બાબા સાહેબ આંબેડકર કહેતા હતા. સ્ત્રીઓને પણ એનો વારસાગત મેળવવો જોઈએ. આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. એટલે આવું માનનાર કોણ હતું? બાબા સાહેબ આંબેડકર. હવે એનું એક સૂત્ર છે, કયું છે એ જોવાનું છે. બાબા સાહેબનું સૂત્ર શું છે તો કે બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધ્યા જેવું હતું. કયું? તો કે શિક્ષિત બનો એટલે કે ભણો, સંઘર્ષ કરો એટલે કે સારી સારી બાબતો છે એનો સંઘર્ષ કરવાનો, અને સંગઠિત બનો એટલે જે તમે જે ભણો છો ને એ બધું ભેગું કરી લો. જે શિક્ષણ મેળવો છે એ તમારી અંદર એક પ્રકારનું પુસ્તક બનાવી દો, સંગ્રહ કરો. શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો એટલે બધું ભેગું કરો. માનવ કેમ, ધારો કે અત્યારે આપણે જોઈએ તો કોઈ ઊંચ નીચ નથી, કોઈ જ્ઞાતિ ભેદભાવ નથી, બધા એક સમાન છે. તો એવી રીતના સંગઠિત, લાકડી એક હોય તો તાત્કાલિક આપણે તોડી શકીએ, પણ લાકડીનું ગુચ્છું આપણે આપવામાં આવે, 1 થી 4 5 લાકડી આ ભારે આપવામાં આવે તો એકસાથે ભાંગી શકાય નહીં. તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર શું કહે છે કે સંગઠિત બનો એટલે કે સાથે રહો. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખવતા હતા. સ્ત્રીને શું સમજતા હતા? સમાજનું આભૂષણ સમજતા હતા. આપણે પણ માનીએ છીએ ને, એક સ્ત્રી છે ઘરની લક્ષ્મી છે, એનું અપમાન કરાય નહીં. સ્વતંત્ર ભારતના કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરી નારીને ગૌરવપદ સ્થાન આપ્યું હતું. લિંગભેદ એટલે કે નર પણ સમાન, નારી પણ સમાજ, એટલે લિંગભેદ નષ્ટ કરી નાખ્યું. તો દીકરો દીકરી એક સમાન, અને નારીને ગૌરવપદનું સ્થાન આપ્યું હતું. કયું પદ સ્થાન આપ્યું હતું? ગૌરવપદનું સ્થાન આપ્યું હતું. કોને? નારીને. કોણે અપાવ્યું હતું? ડૉક્ટર ભીમરાવ આંબેડકરે. અને એણે શું નષ્ટ કરી નાખ્યું હતું? લિંગભેદ હતું એ નષ્ટ કરી નાખ્યું હતું. એનો કહેવાનો મતલબ એમ કે છોકરો પણ એક સમાન, છોકરી પણ એક સમાન, નારી પણ એક સમાન અને પુરુષ પણ એક સમાન. સ્ત્રીને શિક્ષણ મેળવવાનું, સત્તા સ્થાને પહોંચવાનું એટલે કે સ્ત્રીને શિક્ષણ મેળવવાનો પણ અધિકાર આપવામાં આવ્યો હતો. દરેક સ્ત્રીને શિક્ષણ મળવું જ જોઈએ. ત્યારબાદ શું તો કે સત્તા સ્થાને પહોંચવાનો એટલે એને જ્યાં જે જગ્યાએ જવું છે એ જગ્યાએ જઈને એ શિક્ષણ મેળવી શકે. ત્યાર પછી છે વિવાહ વિચ્છેદનો એટલે કે વિવાહ પણ એની ઉંમર પ્રમાણે કરી શકે. બાળ વિવાહ નહીં, નાની ઉંમરે સ્ત્રીને પરણાવી દેવાનું નહીં.
એની ઉંમર થાય એ મુજબ જ એ વિવાહ કરી શકે. ત્યાર પછી શું, તો કે પિતાની મિલકતમાં ભાગ. શું પેલું શું હતું, તો કે સત્તા સ્થાને પહોંચવાનો, જે જગ્યાએ એને શિક્ષણ મેળવવું છે એનો અધિકાર એને મળવો જોઈએ. પછી વિવાહ વિચ્છેદ એટલે કે લગ્નની કોઈ ઉંમર હોવી જોઈએ, બાળ વિવાહ તો નહીં જ. એના પછી શું છે, તો કે પિતાની મિલકતમાં ભાગ. પિતાની જે મિલકત હોય છે એમાં દીકરી દીકરાનો બેનો સરખો ભાગ. ત્યાર પછી જો કોઈ વિધવા સ્ત્રી બની જાય છે તો પુનઃ લગ્નનો પણ અધિકાર આપવામાં આવ્યો હતો. આ બધા અધિકાર, આ બધા જે રાહત આપણે કે બધા જ સેવા એક પ્રકારની કે સ્ત્રીઓ માટે, તો કોણે સૂચવી હતી, ડૉક્ટર ભીમરાવ આંબેડકરે. બરાબર, સ્ત્રીઓ માટે આટલું એણે કર્યું હતું. ત્યાર પછી જોઈએ તો કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ પાડી હતી. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને તો ઉત્તેજન મેળવ્યું જ હતું, પણ સાથે સાથે શુભ નિષ્ઠાની વાત શું છે, તો કે વિદ્યાર્થીનીઓ એટલે કે દીકરીઓને, છોકરીઓને ફ્રીમાં શિક્ષણ મળે એવું પણ આપ્યું હતું. છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી હતી. ગામડામાં જે શાળા બાંધવામાં આવે એ વગર પૈસાએ, વિનામૂલ્યે એટલે વગર પૈસાએ એ જગ્યા આપી હતી. શેના માટે, ભણવા માટે, શાળા બનાવવા માટે, છાત્રાલયો બાંધવા માટે. પછી શું, તો કે નિધિ એકત્ર કરી ભોજનની વ્યવસ્થા પણ કરાવી હતી. પછી જે છાત્રામાં જે વિદ્યાર્થીનીઓ ભણવા આવતી હતી એને ભોજનની વ્યવસ્થા પણ કરાવી આપી હતી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. પહેલાં કેવું હતું કે માત્ર ખાલી પુરુષો કરી શકતા હતા મતદાન, પણ હવે તો સ્ત્રી પણ મતદાન કરી શકે એવો અધિકાર કોણે અપાવ્યો હતો, બાબા સાહેબ આંબેડકરે. કોણે કર્યો હતો, બાબા સાહેબ આંબેડકરે. એણે ફ્રીમાં છાત્રાલયો બંધાવ્યા હતા જેનું કોઈ મૂલ્ય ચૂકવવાનું નહોતું, મફત શિક્ષણ. પછી તે જ જગ્યાએ ભોજનની સુવિધા પણ કરી હતી અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન પણ આપ્યું હતું. આ કોણ છે, આ બધું કરનાર બાબા સાહેબ આંબેડકર. અને સ્ત્રીઓને મતદાન કરવાનો પણ અધિકાર આપ્યો હતો. એટલે સ્ત્રી છે એ શિક્ષિત બનશે એટલે મતદાન તો આપવાની જ છે. તો આ બધું આપનાર કોણ છે, માત્ર ને માત્ર ભીમરાવ આંબેડકર. ત્યાર પછી જોઈએ આપણે ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત હતા. પ્રખર એટલે ખૂબ જ દેશ પ્રત્યે એને દેશભક્તિ હતી, ખૂબ જ દયાળુ, બરાબર, સાચું બોલે એવા ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત હતા, દેશપ્રેમી હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. જ્યારે ગાંધી બાપુ આપણી આઝાદી માટે લડતા હતા એમાં ડૉક્ટર ભીમરાવની પણ મહત્ત્વની ભૂમિકા હતી. એણે યોગદાન આપ્યું હતું પોતાનું. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું હતું. જે આ ભીમરાવ આંબેડકર છે એમણે આપણા બાપુ ગાંધીજી સાથે પણ કાર્ય કરેલા હતા. એમની સાથે સાથે વખતો વખત મતભેદ પડવા છતાં એની સાથે સાથે અમુક વસ્તુ ગાંધીજીની એને ગમતી હતી, અમુક વસ્તુ એ સમજાવતા હતા ગાંધીજીને પોતે. મતભેદ એટલે આમ તું મેં થઈ જતી એમ. તો મતભેદ પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર સાહેબને સંપૂર્ણ આદર હતો. એનાથી મોટા હતા એટલે આદર તો આપવું સ્વૈચ્છિક છે. તો બાપુ પ્રત્યે ડૉક્ટર ભીમરાવને શું હતો, આદર હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા ઝંખતા, ખરીદી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતા પણ છે. તો કે ડૉક્ટર બાબા સાહેબ એ કેવળ રાજકીય આઝાદી જ નહોતા ઝંખતા. રાજકીય આઝાદી ખાલી રાજ્યોને આઝાદી મળે એવું ઝંખતા નહોતા. ખરી આઝાદી તો આર્થિક એટલે દરેક વસ્તુમાં આઝાદી મળવી જોઈએ. આર્થિક રીતે ટોટલી વસ્તુમાં, નાની વસ્તુમાં પણ આઝાદી મળવી જોઈએ. સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં જ છે. એટલે કે સામાજિક રીતે પણ અને શૈક્ષણિક રીતે પણ આત્મનિર્ભરતા રૂપે આઝાદી મળવી જોઈએ એવું તેઓ દૃઢપણે માનતા હતા. કેવું માનતા હતા? સામાજિક રીતે, શૈક્ષણિક રીતે આત્મનિર્ભર બનવાનું, પોતાના પગે ચાલી શકે, પોતે નિર્ણય લઈ શકે એવી રીતના એઓ ઈચ્છતા હતા. એ પ્રમાણેની આઝાદી મળવી જોઈએ. હવે જો વિચાર પુરુષ અહીંયા કોને કહેવામાં આવ્યા છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક એટલે એના જીવન ઉપર એવા 3 લોકોનો પ્રભાવ પડ્યો છે.
એની વાતો સાંભળી છે, એના દોહા સાંભળ્યા છે, સમજ્યા છે, બરાબર. જોજો એ કોણ છે એ તો ડૉક્ટર બાબા સાહેબના જીવન ઉપર સર્વાધિક પ્રભાવ, એના જીવન ઉપર પ્રભાવ પડે છે. કોનો? તો કે બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો. બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો આ 3 લોકોનો એના જીવન ઉપર પ્રભાવ પડે છે. એટલે ત્રણેયથી એ આમ એક પ્રકારના એને લગ્ની લાગે છે. ત્રણેય એની વાતો સમજે છે, એનામાં અલગ રસ ઉત્પન્ન કરે છે કે મારે આ લોકો જેવું કેમ બનવું, આ લોકો કેટલા સરસ સરસ વિચારવાળા છે. તો એના જીવન ઉપર એ 3નો પ્રભાવ પડે છે. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આગળ મેં તમને કીધું એમ મૂકનાયક ઉપરાંત, મૂકનાયક નામનું પુસ્તક તો આણે લખ્યું જ, એના ઉપરાંત બહિષ્કૃત ભારત જનતા એટલે કે બહિષ્કૃત હિતકારિણીની સભા, લોકો માટે જે સભા સ્થાપવામાં આવી હતી એ, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ લખ્યા હતા, જે આપણે આગળ જોઈ ગયા છે. કઈ કઈ રીતે મેં તમને ફોટામાં બતાવ્યા તે. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે. એવું જ નહીં કે હિન્દી ગુજરાતી જ લખ્યું છે, એણે કેટલાક પોતાના વિચારો છે એ અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે. તો કેવા? તો એ પુસ્તકનું નામ શું છે? જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂબી અને બુધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે. આ પુસ્તકોના નામ છે. એમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂબી અને બીજું શું છે? બુધ એન્ડ હિઝ ધમ. આ બંને છે એ અંગ્રેજી પુસ્તકોમાં મુખ્ય છે. આ બંને પુસ્તકો છે એ શું છે? મેન છે. ત્યાર પછી છેલ્લે આવા મહાન દેશભક્ત શું કહેવામાં આવ્યા છે? મહાન દેશભક્ત, દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર. શું કહે છે? મહાન દેશભક્ત, દલિત અને વંચિતના ઉદ્ધારક એટલે દલિતોના ઉદ્ધાર કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને ગરીબોના બેલી, સ્ત્રીઓના પક્ષધર એટલે સ્ત્રીઓનો પક્ષ લે છે એ ડૉક્ટર ભીમરાવની વાત કરવામાં આવી છે. તો આપણે આજનું અહીંયા સુધી રાખશું, બાકીનું આપણે આવતીકાલે જોશું. ઓકે, ડન.